નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। રાજ્યના કૃષિ અને જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલે 78માં સ્વતંત્ર પર્વ જૂનાગઢની પોલીસ તાલીમ મહાવિદ્યાલયના ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કર્યું હતું। આ સાથે તેમણે રાષ્ટ્રધ્વજને સલામી આપી ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કર્યું હતું। મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે સ્વતંત્ર પર્વ પ્રજાજોગ સંબોધન કરતા નાગરિકોને સ્વતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવી હતી। આ પ્રસંગે તેમણે દેશને આઝાદી અપાવનાર બલિદાન આપનાર વીર સ્વતંત્રી સેનાને પુણ્ય સ્મરણ કરી શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી। જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં મંત્રીના જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જૂનાગઢ જિલ્લાના વિકાસ કાર્યો માટે 25 લાખનો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો હતો। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ રાષ્ટ્રીય પર્વના અવસરે મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે મહાન ભારત દેશના 140 કરોડ દેશવાસીઓ દ્વારા 78માં સ્વતંત્ર દિવસની ઉજવણી સૌ માટે ગૌરવનું ક્ષણ છે। એટલું જ નહીં, આપણી આઝાદીની ભવ્ય ઇમારતના પાયામાં જેમનું બલિદાનની ગાથા છે એવા નામી અનામી અસંખ્ય સ્વતંત્ર સેનાનીઓને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપવાનો આ અવસર છે। મંત્રીએ વિકસિત ગુજરાતની વિકસિત ભારતના નિર્માણ લોકોને સક્રિય યોગદાન આપવાનું પણ આહવાન કર્યું હતું। જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ સ્વતંત્ર પર્વની ગર્વભેર ઉજવણી કરવામાં આવી હતી। આન બાન ને શાન સાથે થયેલી આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં વિદ્યાર્થીઓને દેશભક્તિસભર અને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। ઉપરાંત ડોગ શો પણ રજૂ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે રાઘવજીભાઈ પટેલના હસ્તે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર રમતવીરો અને સરકાર સેવામાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર કર્મયોગીનું સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સહિતના મહાનુભાવો પોલીસ તાલીમ મહાવિદ્યાલય પરિસરમાં વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર, ધારાસભ્ય દેવાભાઈ માલમ, અરવિંદભાઈ લાડાણી, પૂર્વ મેયર ગીતાબેન પરમાર, કમિશનર ઓમપ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન, આસિસ્ટન્ટ કલેક્ટર ઐશ્વર્ય દુબે, જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, નાયબ વન સંરક્ષણ અક્ષય જોશી, નિવાસી અધિક કલેક્ટર NF ચૌધરી, DRF નિયામક જાડેજા સાહેબ, અધિકારી ચરણસિંહ ગોહિલ, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારિયા, ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ, વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। જૂનાગઢ જિલ્લો એટલે ભારતીય સંસ્કૃતિનું આધ્યાત્મિક ઐતિહાસિક વિરાસતનું કેન્દ્ર। આઝાદીની ચળવળ વખતે જૂનાગઢના નવાબે આ પ્રદેશને પાકિસ્તાનમાં જોડવાની જાહેરાત કરી ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધીજીએ જૂનાગઢની ચિંતા કરી શામળદાસ ગાંધી, રતુભા અદાણી, પુષ્પાબેન મહેતા જેવા આ ભૂમિના કર્મવીરોને જવાબદાર સોંપી અને તેઓએ પણ પ્રજાને જાગૃત કરવાનું અભિયાન ઉપાડ્યું। ઇતિહાસની હેરાન પર ચમકતા તારલા જેવા આ જૂનાગઢ જિલ્લાને પ્રગતિની વિકાસની નવીનતમ ઊંચાઈ પર લઈ જવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર કટિબદ્ધ છે। રાજ્ય સરકાર દ્વારા પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે વર્ષ 2023-24માં સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ, આર્થિક પછાત વર્ગના ધોરણ 1 થી 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 14 કરોડ 49 લાખની શિષ્યવૃત્તિ તથા ગણવેશ સહાય ચૂકવવામાં આવે છે। જૂનાગઢ મહાનગર સેવા સદન કચેરી ખાતે માન્ય કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશના વરદ હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો। સફાઈ કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરીને પ્રોત્સાહિત કરવા માટેના પણ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા 78માં સ્વતંત્ર દિવસ નિમિત્તે 15/4/24ને ગુરુવારના રોજ 8:15 કલાકે મહાનગરપાલિકા કચેરી ખાતે આઝાદ ચોક ખાતે કમિશનર શ્રી ડોક્ટર ઓમ પ્રકાશના વરદ હસ્તે ધ્વજવંદન તેમજ સફાઈ કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરીને પ્રોત્સાહન આપવા માટે પ્રમાણિત એનાયત કરવામાં આવ્યા હતા। 78માં સ્વતંત્ર દિવસ નિમિત્તે માન્ય કમિશનર દ્વારા સૌ શહેરીજનોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આ તકે નાયબ કમિશનર SS જાપડા, આસિસ્ટન્ટ કમિશનર JSP વાંજા, આસિસ્ટન્ટ કમિશનર શ્રી કલ્પેશ ટોલિયા, તમામ શાખા અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ જવાનો, ફાયર સ્ટાફ, જૂનાગઢ શહેરના આગેવાનશ્રીઓ, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં સાધુ સંતો દ્વારા ઇન્દ્ર ભારતી આશ્રમ ખાતે સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી।
જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં આવેલું ઇન્દ્ર ભારતી આશ્રમ ખાતે સાધુ સંતો દ્વારા સ્વતંત્ર દિવસની ઉજવણી કરાઈ હતી ત્યારે ઇન્દ્ર ભારતી બાપુએ 78મા પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવી. ઇન્દ્ર ભારતી આશ્રમ ખાતે સ્વતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે મોટી સંખ્યામાં સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. ઊભા થઈ જાઓ. આજે 78મા સ્વતંત્ર મહાપર્વ ઉપર હરેક ભારતવાસીઓને હું શુભકામના પાઠવું છું અને આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જે હર ઘર ત્રિરંગા યાત્રાનું આયોજન એમાં કાલે જૂનાગઢની અંદર પણ ભવ્યથી ભવ્ય આયોજન થયેલું હતું અને બીજું સરકાર શ્રીની જે કાર્ય કરી રહી છે એનાથી અમે સમજ છીએ, પણ જે હમણાં બાંગ્લાદેશની અંદર જે કતલેઆમ ચાલી રહ્યું છે એના માટે સરકાર સખ્ત ને સખ્ત પગલાં લે, જેનાથી હરેક નાગરિકને જીવવાનો અધિકાર છે, સ્વતંત્ર છે, ભારત સ્વતંત્ર છે, હરેક દેશ સ્વતંત્ર છે. તો હું ભારતની સરકારને નમ્ર અપીલ કરું છું કે સાધુ સમાજ પણ તમારી સાથે તન મન અને ધનથી જોડાયેલું છે, એમાં અમારી પણ કાંઈ જરૂર પડે તો અમે પણ તૈયાર છીએ. અને આજના 78મા સ્વતંત્ર મહાપર્વ ઉપર હરેક ભારત નાગરિકને હું શુભકામના પાઠવું છું અને સરહદી સીમાડા સાચવી અને અમારા જે નવજવાનો બેઠા છે એમને મારી શુભકામના અને શહીદી ઓરી લીધી છે જેણે, એને હું શ્રદ્ધાસુમન અર્પું છું. જય હિન્દ, જય ભારત.